હવે આમાં આણવીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર જોઈશું. પ્રમાણ સૂચક સૂત્ર પહેલા કોને કહેવાય? તો પ્રમાણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. રિપીટ, જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. ફરી સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાઓનો સરળ સિમ્પલ ગુણોત્તર. બરાબર, જેને શું કહે છે આપણે? પરમાણુ સૂત્ર. તો આણવીય સૂત્ર તો સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા. જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની ટકાવારી આપણે જાણતા હોય તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય. સમજો, હું હવે તમને ઉદાહરણ આપું છું. ધારો કે કોઈ પદાર્થ છે, એમાં આપણે સૌથી પહેલા આપણે લઈએ તો એક સંયોજનમાં હાઇડ્રોજન 4.07 ઉભા રહો. હું તમને મસ્ત મારી રીતે કરાવું. આ ટકાવારી કયા કયા પદાર્થો આપણે અલગ અલગ લઈ લો. હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન. હવે પહેલામાં કે ધારો કે 4.07%. બરાબર, પછી કાર્બન કેટલો છે? 24.47%. અને છેલ્લે બરાબર શું કહે છે? ક્લોરીન 71.65. આ બધા ટકા છે. અને એનું દળ આપ્યું છે 98.96 મોલર દળ. 98.96. બરાબર, આટલું આપ્યું છે. હવે હું દાખલો કરાવું છું. બરાબર, ચલો. હવે આપણો નિયમ નંબર 1 આમાં પહેલા ટકાનું ટોટલ નંબર 1 ટકાનું પહેલા નોંધ છે. ટકાનું ટોટલ કરો. ટકાનું ટોટલ કરો. આ ચોપડામાં લખજો નિયમો. 100 ની આસપાસ થવું જોઈએ. 100 થવા જોઈએ. આનું ટોટલ મારો. જો આનું ટોટલ મારો 54. જો 5 ને 7 12 ને 7 19 નો 9 વધી 1 1 ને 4 6 10 ને 11 નો 1 વધી 1. બરાબર, ચલો 2 ને 4 6 4 10 ની 0 વધી 1. જોઈ લો, આ લોચો છે. સમજ્યા તમે? આ 7 ને 3 10 101 જેવા થાય છે. હા, એટલે 2 દશાંશ થશે એટલે આપણે જોવું પડશે. એટલે 100% જેવું થઈ જશે આશરે. છતાં જો તમારે એવું લાગતું હોય તો કેલ્સીમાં જુઓ 4.07 વત્તા 24.47 વત્તા 71.65 કેટલા થયા? 100.19 મેં કીધું એટલું જ થયું. બરાબર, એટલે 100% ની આસપાસ થઈ ગયું. હવે ટોટલ જો ના થાય તો બાકીના તત્વોના જો ના થાય તો બાકી 100 માંથી બાદ કરો અને જે મળે તે બાકી તત્વોના ટકા. ઘણીવાર 100 માંથી બાદ ના બી થાય. જૂની ચોપડી કોર્સમાં હતું, આમાં નથી આપ્યું એવો દાખલો. પણ તો કદાચ પૂછે તો વાંધો ના હોય. નિયમ નંબર 1 પહેલો આવશે ટકા. દાખલા જો બીજું ટકા ભાગ્યા અણુભાર. એટલે ટકાને અણુભારને ભાગો. આ બધાને અણુભાર વડે ભાગો. નંબર 3 ગુણોત્તર. એટલે જે જવાબ મળે અહીંયા આ બંનેનો જવાબ. આ બંનેનો શું લેવાનો? જવાબ. એકદમ ટૂંકી રીત શીખવાડું છું. આમાં ગયા ચોપડીમાં તો ગયા. ફરી ટકા તમારા 9મા ધોરણમાં આવતા હતા. ટકા ભાગ્યા અણુભાર. જે જવાબ મળે એ જવાબ લઈ લો. ત્રણેયના જવાબમાં જે ઓછો હોય, કેવો હોય? ઓછો હોય. ત્રણેયના જવાબમાં જે ઓછો હોય તેના વડે ત્રણેયને ભાગો. જેમ કે સમજો, એટલે મેં લખી રાખ્યું 4.07 ભાગ્યા 1, 24.47 ભાગ્યા 12 અને 71.65 ભાગ્યા 35.5. બરાબર, આનું તમે ટકાવાર પ્રમાણ કાઢશો તો આનું તો લગભગ આને 4.4 લીધું છે. એટલે આપણે પ્રમાણનો 4.04 અહીંયા 4 લીધું બસ અને 4 લીધું. ચલો, આનો ભાગાકાર કેટલો આવ્યો? 2.02. આનો બી કેટલો આવ્યો? 2.02. તો મેં શું કીધું?
આ ત્રીજો મુદ્દો. જો આ મુદ્દો અહીંયા છે, આ મુદ્દો અહીંયા છે અને આ મુદ્દો અહીંયા છે. બરાબર? તો જવાબ શું આવ્યો? 4 અને આ ત્રણેયમાં સૌથી નાનો કયો? મેં શું કીધું? ત્રણેય જવાબમાં જે ઓછો હોય, ઓછો એટલે સૌથી નાનો, તેના વડે ત્રણેયને ભાગો. બરાબર? તો આ ત્રણેયમાં ઓછો કયો છે? આ છે કે આ છે? કોઈ બી એક જ છે. એને ભાગો. 4.4 ભાગ્યા 2.2, 2.2 ભાગ્યા 2.02, ત્રણેયને ભાગવાના. ભાગ્યા, ચલો ઉડાડજો. 1 આ નિયરલી ઇક્વલ ટુ 2, તો 2 1 અને 1, તો આપણો ભાગો. બરાબર? એટલે શું થશે? ચોથામાં ગુણોત્તર આવશે. આ ગુણોત્તર થઈ ગયો. ચલો પછી પાંચમું, આ શું આવ્યો? જવાબ. અને છઠ્ઠું, આનું આ જેનું અણુસૂત્ર બનશે. શું બનશે? આ અણુસૂત્ર. જેમ કે આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન 2, આ ક્લોરીન કાર્બન છે તો કાર્બન 1, અને આ ક્લોરીન તો આ ક્લોરીન. એટલે અહીંયા Cl1, અહીંયા C, તો આનું સૂત્ર શું બનશે? CH2Cl. સમજો. હવે આના અણુભાર સરવાળો કરો. આ કાર્બનના 1.08 એટલે 2, આના 12, આના 35.5, કેટલા થયા? 35 ને 48, બરાબર? 48.5 થયો. ફરી 35 ને 47 ને 2, 49.5 થઈ ગયો. હવે અહીંયા જુઓ, આપણે n શોધવાનો. આના પછીનો અણુસૂત્ર આવી ગયું છઠ્ઠું. સાતમું, n બરાબર આપેલ મોલર દર છેદમાં સૂત્ર દર. આ સૂત્ર દર આપણે કેટલું આવ્યું? આ કેટલું છે? 98.96, અને આ કેટલું આવ્યું? 49.5. તો આનો ભાગાકાર કરો તો નિયરલી ઇક્વલ ટુ કેટલા આયા? 2. નિયરલી એટલે આનો ભાગાકાર કરો ને 2 ની નજીક આવશે. 2 આવ્યો તો આને દરેકને 2 વડે ગુણી કાઢો. ફરી આ આપેલું છે a, અને અહીંયા આપણે આ શોધ્યું. આનું મોલર દર કેટલું આવ્યું? 49.5. આ બંનેનો ભાગાકાર એટલે જે મળે એને n કહેવાય, અને n થી આ સૂત્ર ગુણો એટલે આનો જવાબ આવે C2H2Cl2. સમજ પડી? તો આ એક રીત છે. બરાબર? એટલે આ તમારું સૂત્ર થશે. એટલે તમને કઈક પ્રમાણ સૂત્ર શોધો તો પહેલા શું લખવાના? ટકા. બીજો નંબર ટકા ભાગ્યા અણુભાર, એના અણુભાર વડે ભાગી કાઢો. ત્રીજો નંબર જે જવાબ આવ્યો એને લખો. ત્રણેયમાંથી જે સૌથી નાનો જવાબ છે એને બધા વડે ભાગો. આ બધા વડે ભાગ્યા એ જે આવ્યા ને એ બધા અણુ આની સંખ્યા છે. બરાબર? એનો હવે આ દર ગણી નાખો. આ દરનું ટોટલ, અને આ બે મળતો હોય તો વાંધો નથી, ના મળતો હોય એનો ભાગાકાર કરો. 1 મળે, 2 મળે, 3 મળે, જે મળે એને વડે ગુણી કાઢો. એટલે તમારું અણુસૂત્ર સૂત્ર તૈયાર થઈ ગયું. બોલો આવડે? ચલો નેક્સ્ટ, યોગમિતીય. બરાબર? અને એની ગણતરીઓ. હવે ધારો કે તમને કહું તત્વ યોગમિતીય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપીએ. જો હવે આપની કવાલીનું પડે ને, જે હેડિંગ આપ્યું એ તો વાંચતા જ નહીં. બરાબર? કારણ કે એ હું વાંચવા જશો ને તો આ તો NCERT નો અભ્યાસક્રમ છે, ડફોડોએ ખરેખર ગુજરાતી કર્યું છે. બરાબર? ચલો ધારો કે આપણે એક જૂની પ્રક્રિયા ગયા. મિથુન વાયુને, કયો વાયુ? મિથુન વાયુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. ચલો મિથેન વત્તા O2 પ્રક્રિયા કરું છું. શું બને છે? CO2 વત્તા H2O. હવે સમજો, મિથેન મેં તમને વાયુ કીધું તો અહીંયા શું લાગશે? ગેસ. ઓક્સિજન ગેસ, કાળુભાઈ ગેસ, અને આ લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ એટલે કાળુભાઈ. હવે આની તમે ફ્યુમ્સ બનાવો, વરાળ, તો આને બી પ્રવાહી લખી શકાય. કોઈ બી લખો. અત્યારે તત્વ યોગમિતીયોમાં ગણતરી ખાલી આની જ છે. ચલો હવે આમાં શું છે તમે સમજો. અહીંયા ઓક્સિજનની ગણતરી કરો. અહીંયા 2 મૂકું છું, અહીંયા 2 દઉં 4, અહીંયા 2 મૂકી દો. બધું સંતુલન થઈ ગયું, જોઈ લો. હા, કેમ? અહીંયા 2 4 છે એટલે અહીંયા મારે 2 મૂકવા પડશે. એટલે 2 દુ 4. હવે તમને સમજો, અહીં પ્રક્રિયા શું છે? મિથેન, ઓક્સિજન ને શું કહેવાય? ડાયોક્સિજન. નિપજ શું છે? કાળુભા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બરાબર? હવે જુઓ, બધા જ પ્રક્રિયાઓમાં આપણે લખ્યું છે, તમે યાદ રાખજો. દીકરા ભૂલતો નહીં. ઈસી બલબલાના, જી એટલે ગેસ. ગેસ એટલે હવે બધું ના લખાય, સીધું ડાયરેક્ટ લખો. વાયુ માટે ગેસ. એસ એટલે સોલિડ. બરાબર?
ઘન માટે સોલિડ, એલ એટલે લિક્વિડ, પ્રવાહી માટે લિક્વિડ, એક્યુ એટલે જલીય, જલીય માટે ઇક્યુ. આ કૌંસમાં વપરાય, નીચે લખવાનું. બરાબર. હવે સમજો O2 અને H2 એની આગળ મેં એટલે જ ભૂરીથી લખ્યા. કેટલા મોલ છે O2 ના? 2 મોલ. તો આનું આખું અર્થઘટન શું થાય કે CH4 નો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ નો 1 મોલ અને પાણીના 2 મોલ બનાવે છે. આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. મિથેન અણુનો 1 મોલ અને ઓક્સિજનના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ 1 મોલ કાર્યો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બને છે. હવે સમજો અણુની પ્રક્રિયા 1 મોલ ઓક્સિજન 2 મોલ આપે છે. તો એનો મતલબ શું થયો? બરાબર કે એક અણુ, મિથેનનો 1 અણુ, મોલની જગ્યાએ આપણે અણુ લો તો ઓક્સિજનના 2 અણુ, તો કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીના વોટરના 2 અણુ. હવે આનું કદની પ્રમાણે જુઓ તો 1 અણુ બરાબર 22.7 થાય. કેટલું થાય? 22.7. તો આનું કેટલું થાય? 45.4. કેમ? ગુણ્યા 2 થાય, ના ખબર પડી? 2 ગુણ્યા 22.7. 22 એટલે 7 નો 14 નો ચોકડો વધી 1, 2 નો 4 ને 1 5 ને 4 એટલે 45.4 થઈ ગયું. સમજી લો. આ થયું 45.4 લીટર. શું થયું? લીટર. એલ આપે છે. હવે આ એલ. હવે તમે આને ગ્રામમાં ગણો તો મિથુનનું વજન આપણે સીધા કાઢી દો. કેટલું થાય? મિથુન 16. કેટલો થયો? 16. ઓક્સિજનનું 2 ગુણ્યા 32. કેમ? 1 નું 16 તો 2 નું 32 ગુણ્યા 2 એટલે 64. બોલો સમજ પડે છે કે નથી પડતું? આનું 16 32 ને 12 44 અને આનું 18 દુ આ 1 નું 2 ગુણ્યા 18 કેટલા થયા? 36. બરાબર. હવે જો આગળ ડફોડો આમાં શું આપતા ખબર ને? 18.04 અહીંયા 12.01 કાર્બનનો. હવે જો ભાઈ ઓરિજિનલ મેં શીખવાડ્યું એની પર આવી ગયા ના ગધડાવો છે એટલે ચિંતા નહીં. આપણે એટલે જ કીધું આપણે આ જ રીતે કરવાનું. મેં કીધું તો સ્કૂલમાં હું આ જ રીતે કરીશ, ચિંતા ના કરતા, પોઈન્ટ વાળા નહીં લઈએ. બરાબર. હવે દળ તો એ કહેવાય માંગે છે કે 16 ગ્રામ મિથેન થાય, ઓક્સિજનના 64 ગ્રામ, આ 44 ગ્રામ અને આ કેટલા થયા? 36 ગ્રામ. બરાબર. બધું થઈને 80 ગ્રામ થઈ ગયું. કહેવા માંગે એનું કોઈ જરૂર નથી. હવે ઘનતા. ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. હવે બીજી વાત છે, સીમિત પ્રક્રિયક કોને કહેવાય? જો આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થાને સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય, જે પ્રક્રિયક ઓછા પ્રમાણ હોય તે અમુક સમય પછી વપરાઈ જાય, જ્યારે બીજું પ્રમાણ ગમે તેટલું હોય તે પ્રક્રિયા આગળ વધતી નથી. તો આને શું કહેવાય? જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને શું કરે? સીમિત કરે. એટલે તેને સીમિત પ્રક્રિયક કહેવાય. ફરી સમજાવું છું. 2 પદાર્થો લીધા, અલગ અલગ પ્રમાણ છે. બરાબર. તમારી પાસે 1 કિલો લીંબુ છે, પાણી ઢગલો છે. લીંબુનું શરબત બનાવી લીંબુ ખલાસ થઈ ગયા, પાણી પડી રહ્યું છે. તો એ લીંબુ છે એ ખલાસ થઈ ગયા. લીંબુનો રસ તમારી 1 બોટલ છે અને તમારે બનાવી રાખવાનું છે. તો લીંબુનું જે છે, લીંબુનું પાણી એ તમે પાણીમાં નાખ કર્યું, પણ પછી હાવ નાખી દે બધું પૂરું થઈ જાય. એટલે એને આપણે શું કહેવાય? સીમિત. ફરી 1 લીટર છે, એક પ્રક્રિયા પહેલા લીંબુના પાણી શરબત બનાવતા લીંબુનો રસ વપરાઈ ગયો અને પાણી પડ્યું છે, તેને કયો પ્રક્રિયા કહેવાય? સીમિત પ્રક્રિયા. ચલો એના પછી દળની ટકાવારી એટલે કે દળના ટકા.